બાંધેલ પાડ હા રાધા હજી દૂધે ભરિયા જો ને તલાવડી અને મોતીડે બાંધેલ પાડ હા કૃષ્ણ ધોવે છે એના ધોતિયા હે રાધા તારા પ્રેમ માં જ કનૈયાને એના ધોતિયા પણ ધોવા પડે છે આ કાનો ધોવે છે એના ધોતિયા હે રાણી રાધા પાણી અને સીતાને વાલા એના રામ પણ કૃષ્ણને વાલી ઓલી બંસરી હે રાધા બ્રજની માલિક મારો અનેક પ્રેમ છુપાયો છે હે આ તો કૃષ્ણને વાલી ઓલી બંસરી હે રાધા રાણી ને વાલા જાઓ તમે ચપસોની જગ્યા ઉપર જાઓ હે રાધા ઓ કાન કેમ રાધા આજ તારી સાથે રાસલીલા રમ્યો છે મનડા ઉદાસ દેખાય છે રાધા કાન આજે તમને શું વાત કરું હું જ્યારે રાસલીલા રમી રહી હતી ને ત્યારથી જ મારું મન ઉદાસ છે મારી આંખ ફરકી રહી છે આજ મારો હૈયું ઉદાસમાં દેખાય છે કાન મને કઈ ખબર પડતી નથી મારા શ્યામ કેમ રાધા આજ તને કેમ એવું લાગે છે રાધા કાન મને એવું લાગે છે કે આજ મારો કાન આજ ન કરવાનું કરી બેસથી મને એવું લાગે છે નહીં રાધા તારા વગરનો શ્યામ અધૂરો છે જેમ કહેવાય છે કે રામ વગરના સીતા અધૂરા એમ કૃષ્ણ વગરની રાધા અધૂરી છે એટલે જ કહું છું શ્યામ આજે તમારા વગરની હું અધૂરી છું કારણ કે કોઈ માણસ પોતાના પડછાયાથી અળગો થઈ નથી શકતો નાથ તો આજ હું તમારી પડછાયો બનીને તમારી સાથે રહું છું તો હું તમારાથી એક પલ પણ વિયોગ નહીં સહન કરી શકું નાથ એક પલ વિયોગ નહીં સહન કરી શકું રાધા આપણે યુગે યુગે અવતાર સાથે લીધા છે રાધા તારો ને મારો પ્રેમ અમર છે રાધા તારું કહેવાનું શું થાય છે જેમ તું મને સાનમાં સમજાવવાની કોશિશ કરસ રાધા તો સાંભળો કાન આજ હું શું કહેવા માંગુ છું આજ તમારી રાધિકા શું કહેવા માંગે છે શ્યામ આજ રાધિકાની આંખમાંથી આંસુડાની ધાર થાય છે આજ તમારી રાધિકાના દલડાને દુભાય છે તો સાંભળો કાન કે આજ તમારી રાધા શું કહેવા માંગે છે હા રાધા એ રોકાઈ જાને આજની શ્યામરાત કરો તને મારા દલડાની વાત રોકાઈ જાને આજની
રહ્યા છો રાધા, પોકરણગઢના રાજા અજમલ ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરવાનો સૌ, કારણ કે ભક્તોની માથે જ્યારે જ્યારે વેળા આવી છે ત્યારે કૃષ્ણ કનૈયાએ જરૂર અવતાર ધારણ કર્યા છે. પણ નાથ, તમે તો કીધું હતું કે રાધિકા આ જન્મથી આપણે ક્યારેય અળગા નહીં થાય. ના, તમે શું બોલી રહ્યા છો શ્યામ? આ રાધા, અડગું નથી થવાનું. તારે પણ ઉમરકોટની માલિકો સોઢા રાજાને ત્યાં પુત્રી તરીકે અવતાર ધારણ કરવાનો છે. અને જ્યારે તારા 18 અંગ વાકા હશે ને, અરે રાધા, નેતલદેવ તરીકે તું અવતાર ધારણ કરીશ ત્યારે તારા 18 અંગ વાકા હશે, તારું કોઈ શ્રીફળ નહીં સ્વીકારે. ત્યારે આ રજપૂતનો દીકરો રામદેવ તારું શ્રીફળ સ્વીકારશે. રાધા, શું વાત કરી રહ્યા છો મારા નાથ? શું વાત કરી રહ્યા છો કે મારે સોઢા રાજાને ઘેર અવતાર ધારણ કરવાનો છે ઉમરકોટ નગરીની અંદર, અને નેતલદે મારું નામ રખાશે. જ્યારે મારા 18 અંગ વાકા હશે ત્યારે મારું શ્રીફળ કોઈ નહીં સ્વીકારે. ત્યારે તમે રામદેવ અવતાર ધરી અને મારું શ્રીફળ સ્વીકારશો. હા રાધા, પણ નાથ જોજો હો, મનમાં કપટ ન રાખતા, કારણ કે તમારા કેવા મુજબ હું સોઢા રાજાને ઘેર અવતાર ધારણ કરવા તો જઈ રહી છું. જ્યારે 16 વર્ષની મારી ઉંમર થશે ને નાથ, હા રાધા, કે 16 વર્ષની મારી ઉંમર થશે કાન, ત્યારે આ રાધિકા, કે આજ તમારા દિલની રાણી રાધિકા તમારી વાટ જોઈને ઊભી રહેશે. હા રાધિકા, વેલા આવજો નાથ, વેલા આવજો, નકર આ રાધા રાણી હતી નહોતી થઈ જશે. કારણ એક પલ હું તમારા વગર રહી નથી શકતી મારા નાથ. હા રાધિકા, તો હું જાઉં તને પણ એક વચન આપું છું કહો કે તારે ના. 16 વર્ષ તો રવાટ નહીં જોવી પડે. હું જ્યારે લીલુડા ઘોડે પડચો પૂડીશ, આકાશ માર્ગે ઉડીશ, ત્યારે ઉમરકોટની માલિકોર મારો ઘોડો હાલશે, ત્યારે આકાશની માલિકોર લીલુડા ઘોડા માથે તને દર્શન આપીશ. રાધિકા, તો માનજે કે આ રામદેવ અવતાર ધારણ કર્યો છે ને મારું વચન મિથ્યા નહીં ભલે જાય. નાથ, તો આજ તમારી રાધિકા તમારાથી અળગી થઈ રહી છે. આજ પલનો પણ વિયોગ કર્યા વગર વેલા આવજો મારા શ્યામ, વેલા આવજો, નકર આ રાધા રાણી ક્યાંક હતી નહોતી થઈ જશે. નાથ વેલા આવજો શ્યામ, વેલા હા, આવજો. એવી વેળા જ નહીં આવવા દઉં. રાધા, ભગતને વચન આપી જોઈકો, રાધા રાણીને મનાવી જોઈકો, પણ વાત તો ઈ છે કે મારાથી મોટા ભાઈ હરધારી જેમના ગુસ્સાની માલિકોર એમ કહેવાય છે કે 3 બ્રહ્માંડ હલાવી દે એમનો એવો ગુસ્સો છે, ને એને પણ અવતાર ધારણ કરવાનો છે. તો મારા મોટા ભાઈ સાથે કૂડ કપટની રમત કરી અને મોટા ભાઈ પાસે વચન લઉં અને વચનની માલિકો મારી સાથે અવતાર ધારણ કરવાની વાત કરું ને એની સાથે કૂડ કપટ કરી અને વચન લઉં તો જ હું કૃષ્ણ કનૈયો. તો ચાલ મારા મોટા ભાઈને બોલાવું કે યહાં જે કનૈયો બોલાવે હરધારિયા
અરે કન્યા, હા વીરા, હજી પણ કહું છું કન્યા કે દેવોનો દુશ્મન મને સોંપી દે કન્યા. અરે મોટા ભાઈ, તમે જેને દુશ્મન માની રહ્યા છો તે દુશ્મન નહીં, મારો પ્રેમીલો લાડીલો ને ભગત છે મોટા ભાઈ. અરે કન્યા, મારો તો દુશ્મન જ છે કન્યા. હજી પણ કહું છું કન્યા કે દેવોનો દુશ્મન મને સોંપી દે કન્યા. નહીં નહીં મોટા ભાઈ, તમે શાંત થાઓ, કારણ કે તે તો મારો લાડીલો ને પ્રેમીલો ભગત છે. મારા ભગત ને તો તમારા શરણે કોઈ દિવસ નહીં સોંપું વીરા. અરે નહીં કન્યા, કદાચ તને પણ ખબર નહીં કન્યા કે હરદારીમાં કેટલી તાકાત છે કન્યા. હા મોટા ભાઈ, જાણું છું તમારા હરની માલિકોરે કેટલી તાકાત છે, પણ મારી આ મથુરી મોરલીમાં પણ કેટલી તાકાત છે મોટા ભાઈ. અરે હા કન્યા, તો હું પણ જોઉં છું કન્યા કે દેવોનો દુશ્મન કેમ સોંપતો નથી અરે કન્યા. મોટા ભાઈ, તમે ગમે એટલા ઝટપટિયા કરશો, મારા ભગતને તો તમારા શરણે નહીં જ સોંપું મોટા ભાઈ. હે આજે આકાશ પતાળ પૃથ્વી ગારે કરો બસ બહણીઓ કહેવાય, બસ હરદારી કહેવાય. આજે આકાશ પતાળ પૃથ્વી ગારે કરો.
શું થયું વીરા? હરે કનૈયા, હા વીરા, બાય બાય ની ઋતુમાં તો નાનો છે મોટો છો, માતા રમતમાં તું જીતો ને હું હાર્યો કનૈયા. નહીં નહીં મોટા ભાઈ, ભાઈ ભાઈ ની ઋતુમાં તમે મોટા છો, હું નાનો છું, માટે આ રમતની માલિકો તમારી જીત થઈ, આ જીત તમારે સર છે મોટા ભાઈ. અરે નહીં નહીં કનૈયા, ખરેખર કહું છું કે આ રમતની અંદર તું જીતો ને હું હાર્યો કનૈયા. હેમો મોટા ભાઈ, જો તમે ખરેખર એવું માનતા હોય કે આજે કનૈયો જીતો ને હરધારી હાર્યો, તો આજે તમારા જમણા હાથનું મને વસન જ હોય છે મોટા ભાઈ. અરે હા કનૈયા, જો તારા વચન જોતું હોય તો ભાઈ ભાઈમાં વાત હોય, વચન નો હોય કનૈયા. તો કહો મોટા ભાઈ કે કનૈયા તું હાર્યો ને આ હરધારી જીતો અને કામ અને વચન આપો. અરે હા કનૈયા, ખરેખર રમતની અંદર તું જીતો ને હાર્યો કનૈયા, લે હરદારી નો હથો તો વચન આપું છું કનૈયા. હજી પણ કહું છું મોટા ભાઈ, હાથ લાંબો કરતા પેલા વિચાર કરજો, વચન આપીને ફરી નો જાતા મોટા ભાઈ. હવે નહીં નહીં કનૈયા, કદાચ તને પણ ખબર નહીં વહે કે રઘુ કોણ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ હરદારી નો વચન નહીં જાય કનૈયા. કરો મોટા ભાઈ લાંબો હાથ અને સાંભળો મારા વચનની માલિકો વાત કે તમે જેને દુશ્મન માની રહ્યા છો તે દુશ્મન નહીં પણ પોકરણ ગઢનો ધણી રાજા અજમલ છે, એમને ત્યાં તમારે મોટા પુત્ર તરીકે અવતાર ધારણ કરવાનો છે મોટા હવે ભાઈ. નહીં નહીં કનૈયા, આ તો સો બલે રહ્યો છે નું ભાન છે કનૈયા. હા વીરા. ઘર ઘરે બેટા કોઈ તારું કામ છે હરદારી નું નહીં, કારણ કે રામા અવતારની અંદર તો રામ બહેનો મને લક્ષ્મણ બનાવ્યો, હા વીરા. હા કૃષ્ણ અવતારમાં તો કૃષ્ણ બહેનો મને બળદેવ બનાવ્યો. હા વીરા. હજી ત્રીજા અવતાર ધારણ કરવાની વાતો કરે છે કનૈયા. હા વીરા, જ્યારે જ્યારે પૃથ્વી માલિકોને સંકટ પડે ત્યારે બંને ભાઈને અવતાર ધારણ કરવા પડે છે મોટા ભાઈ. એની આજે કુવા માયો તારી વિરલે રાતા વૈડા. ભાઈ, આવા તમારા મનને ઉદાસ ન કરો મારા વીરા. ઉઠને બાંધો હરનારી બાઈ, કુવા માયો તારી વિરલે તગોરે રો. મોટા ભાઈ, અરે કનૈયા, કદાચ મને ખબર હોત ને તો વચન ન આપત કનૈયા. આમાં ક્યાં જગો દેવાની વાત છે મોટા ભાઈ, આ તો એક ભક્તને માથે દુઃખ ઉગારવાની વાત છે મોટા ભાઈ. એની આજે આવી રે ખબર વચતો વચારણ દે. અરે મોટા ભાઈ, તમારા મુખની માલિકોને આવા રુદન શોભતા નથી વીરા. વચને બાંધો મોટો ભાઈ, આવી રે ખબર વચતો વચારણ દે. અરે મોટા ભાઈ, વચન આપીને પસ્તાવું એ કાયરનું કામ છે. તમે તો એક શૂરવીર છો, માટે આવા ખોટા રુદન છોડી દ્યો વીરા. એની આજે કુવા મારી હો તારી વિરલે તગોરે દીધો. નહીં વીરા નહીં, આમાં દગો દેવાની ક્યાં વાત છે વીરા. વચને બાંધો મોટો ભાઈ, નહીં વીરા નહીં. કુવા મારી હો તારી વિરલે વરત વૈદાય. નહીં વીરા નહીં. મને ખબર હોત કે વચન આપીને તમે પસ્તાવો કરશો, તો તમારી પાસે હું વચન જ ન માગે તો મોટા ભાઈ. હરે કનૈયા, હા વીરા. કદાચ મને જો આવી ખબર હોત ને કનૈયા તો વચન નો દેત કનૈયા. આ તો વચન દીધો, રઘુકુળ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ હરધારીનું વચન નહીં જાય કનૈયા, માટે હું લાચાર છું. જો મોટા ભાઈ તમે તમારા વચનની લાજ રાખતા હોય તો ચાલો આપણે માતા પિતા છોડી ગોકુળ મથુરા નગરી છોડી અને પોકરણગઢ જઈ અવતાર ધારણ કરીએ વીરા. અરે હા કનૈયા, તારું કેવું પણ સત્ય છે કનૈયા. હા વીરા, તો ભાઈ ભાઈની ઋતુમાં મોટા તમે છો, પ્રથમ માતા પિતા તમે છોડો, તમારી પાછળ પાછળ હું પણ માતા પિતા ગોકુળ મથુરા નગરી છોડી અને તમારી સાથે અવતાર ધારણ કરવાની તૈયારી કરું વીરા. અરે હા કનૈયા, તારું કેવું પણ બરોબર છે કનૈયા.
એની આજે માતા રે દેવ